દોસ્ત, મિત્ર, ભાઈબંધ. એટલે દોસ્ત એટલે શું? એનો મહાભારતમાં ખૂબ સુંદર પ્રસંગ છે. કર્ણ એક દિવસ વિદુરજીના ત્યાં જાય છે. વિદુરજી શ્રી કૃષ્ણ ભગવાન સાથે બેઠા હોય છે. સેનાપતિ આવીને કહે છે કે અંગરાજ કર્ણ આવ્યા છે. ત્યારે વિદુરજી કહે છે કે એમને કહો કે જે કઈ વાત કરવી હોય એ કાલે દરબારમાં કરે. અત્યારે હું મારા અતિથિ સાથે બેઠો છું. ત્યારે સેનાપતિ કહે છે કે તે તમારા મિત્ર એટલે કે અતિથિને મળવા માટે જ આવ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તેમને પૂરેપૂરા માન સાથે અંદર બોલાવો. અંગરાજ કર્ણ અંદર આવે છે. બંનેને પ્રણામ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે મારા મિત્ર દુર્યોધન વતી હું તમારી માફી માંગવા માટે આવ્યો છું. કાલે તમે સમાધાન માટે વાત કરવા આવ્યા હતા, 5 ગૌ જમીન માંગવા માટે. ત્યારે દુર્યોધને તમારી સાથે ખૂબ જ ખરાબ રીતનું વર્તન કર્યું હતું. તે બદલ હું તમારી માફી માંગુ છું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મિત્ર હોય તો આવો, જે મિત્રની ભૂલની પણ માફી માંગવા માટે આવ્યો છે.